ભારત માતા કી જય। તો મિત્રો, ગઈ વખતે આપણે જે સ્ટોલોની મુલાકાત લીધી હતી એમાં હજુ બાકીના જે વિવિધ સ્ટોલો છે તેની મુલાકાત આજે લઈ રહ્યા છીએ। તો ચાલો આપણે એ વિવિધ સ્ટોલોની મુલાકાતો અને કન્વરજીના સ્ટોલની પણ મુલાકાત લઈએ, એમની સાથે વાતચીત કરીએ, તેમજ વિવિધ સ્ટોલોની પણ મુલાકાત લઈએ। તો ચાલો આપણે હવે વિવિધ સ્ટોલોની મુલાકાત લેવા માટે આપણે અહીંયા કઈ કઈ વેરાયટીઓ રાખો છો તમે તરબૂચની? સૌપ્રથમ હું મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં તમને। હું સુશાંત પટિયા, TRS સીડ્સમાં એઝ અ ડાયરેક્ટર છું અને અમે લાસ્ટ 75 વર્ષથી આ વેજીટેબલ સીડ્સના બિઝનેસમાં છીએ। આજે કૃષિ મેળા દરમિયાન અમે જે સ્ટોલ રાખ્યો છે એમાં અમે વિવિધ પ્રકારની વેરાયટીઓને ડિસ્પ્લે કરી છે, જેમ કે વોટરમેલન છે, એમાં તમે જોઈ શકો છો કે એક તો બિગ સાઇઝ બી છે, બહુ મોટી જે પટ્ટાવાળી છે, અને બીજી જે છે વેરાયટીઓ એ અમારી આઈસ બોક્સમાં છે, જે નોર્મલી આપણા ગુજરાતના અંદર આઈસ બોક્સનું પ્રમાણ હવે વધી ગયું છે। અને એ વેરાયટીની ખાસિયત એ હોય છે કે ઉત્પાદન બહુ સારી હોય છે અને પ્લસમાં એનું જે સુગર કન્ટેન્ટ હોય છે બહુ સારા પ્રમાણમાં હોય છે, તો જેના લીધે ખેડૂતોને ભાવ સારા મળી રહે છે અને રોગ પ્રતિકારક શક્તિ બી બહુ સારી હોય છે। એના સિવાય શક્કરટેટી? એના સિવાય અમે શક્કરટેટીમાં બી કામ કરીએ છીએ। શક્કરટેટીમાં અમારા પાસે તમે જોઈ શકો છો કે બહુ જ ડિફરન્ટ ટાઈપની વેરાયટી છે। સ્પેશિયલી અહીંયા આપણે ગુજરાતના લોકલમાં કરવી હોય, રાજસ્થાનમાં કરવી હોય તો એના માટે ગોલ્ડી કરીને વેરાયટી છે, જેનું ફર્મનેસ બહુ સારી આવે છે। એના લીધે એરિયે લોંગ ડિસ્ટન્સ ટ્રાન્સપોર્ટેશનમાં બહુ સારી જઈ રહી છે। જેમ કે અહીંયાથી ડીસામાં અમારે બહુ જ મોટું વાવેતર થાય છે। કેટલા દિવસમાં? એ 55 દિવસમાં તૈયાર થઈ જાય છે કાચી કટિંગ કરવા માટે। 55 દિવસ? હાજી। અને સેકન્ડ એવી વાત છે કે આર્યા એટલી હલ્દી છે જેના લીધે આનો સૌથી સારામાં સારો માર્કેટ શેર અમારે ડીસામાં થઈ ગયો છે અને પ્લસમાં આર્યા મોસ્ટલી કાશ્મીર લોડિંગ થાય છે। ડીસામાં જે બી ટેટીનું વાવેતર છે એમાં અમારે ગોલ્ડીનું સારું પ્રમાણમાં વેચાણ થાય છે, જેના પ્રાઇસ ખૂબ સારા મળે છે। આજે પેલી વેરાયટી દેખાય પીળા કલરની જે વેરાયટી છે એ રીતે અમે અમારી જે બી સીડ છે એ રીતે વધારે આંધ્રપ્રદેશમાં જાય છે અને કર્ણાટકામાં જાય છે, કે જેનું વેચાણ જે છે એ મોસ્ટલી દિલ્હી માર્કેટમાં થાય છે અને કોઈ વાર એનો નોર્મલી ભાવ 25 થી 30 રૂપિયા હોય છે, પણ જ્યારે ઓડ સિઝન હોય છે, ઓફ સિઝનના અંદર એ 65, 70, 80 રૂપિયા સુધી ગયેલો છે। ઓફ સિઝનમાં પણ એનું ઉત્પાદન મળે છે। ઉત્પાદનમાં એવું છે કે આનું ઉત્પાદન તમારે એકરના અંદર 8 થી 10 ટન જ માનીને ચાલવાનું, પણ આનો પ્રાઇસ બહુ સારા મળે છે। કઈ ઋતુમાં એનું ઉત્પાદન સારું મળે? નોર્મલી આપણે અહીંયા કરીએ તો આપણે ફેબ્રુઆરી મહિનામાં ફેબ્રુઆરી। આ બીજી જે વેરાયટીઓ તમારી હતી જે તરબૂચની, શક્કરટેટી, એનું ઉત્પાદન સારું લેવું? સારામાં સારું જો આપણે ક્લાઇમેટ પ્રમાણે લેવું હોય તો જેમ કે સૌરાષ્ટ્ર અને કચ્છ થઈ ગયું, એ બંનેના અંદર તમે ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરીમાં કરી શકો। એના પછી તમે આવો છો આપણે સાબરકાંઠા છે, પછી બનાસકાંઠા છે, તો એ એરિયાના અંદર તમે આને જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચમાં વાવેતર કરો તો સુટેબલ સિઝન મળે છે, જેના લીધે ખેડૂતને એના અંદર ઉત્પાદન બહુ સારું મળે છે। ટેમ્પરેચર 25 આજુબાજુ? હા, 25 કોઈ વાંધો નથી આવતો, 25, 35 ઇવન અહીંયા આગળ તો અમારી જે જ્યારે આ વાવેતર થાય છે ત્યારે ટેમ્પરેચર 35 આજુબાજુ હોય છે, પણ જ્યારે હાર્વેસ્ટ કરે છે ત્યારે 45, 46 સુધીનું બી જાય છે। સુધી પહોંચી? હાજી, થેન્ક યુ। થેન્ક યુ। તો ચાલો મિત્રો, હવે કન્વરજીના સ્ટોલની મુલાકાત લઈ લઈએ। તમારી ચેનલ અમે અવારનવાર જોતા હોઈએ છીએ, ઘણી વાર તમારા નામની જે ચેનલોમાં માહિતી પણ મેળવી છે, એવી અમારી પણ એક ચેનલ ચાલુ છે। તો આજે આ ડીસાની અંદર જ આ કૃષિલક્ષી મેળામાં આપણે મળ્યા અને એકબીજાના વાતચીત થાય એટલા માટે મેં અહીં તમને જોયા એટલે આવ્યા છે। ખૂબ સારું કર્યું। તમે પણ ચેનલના માધ્યમથી ખેડૂતો માટે કામ કરી રહ્યા છો, તો આજે ખેડૂત માટે કોઈ કામ કરવા તૈયાર નથી, પણ આવી રીતે ખેડૂતોને સાચી માહિતી તમે આપતા રહો ચેનલના માધ્યમથી, હું તમને પણ વિનંતી કરું છું। આપણા ખેડૂતો આજે ઘણા બધા લોકો મોબાઈલમાં વ્યસ્ત હોય છે, પણ ખેડૂતલક્ષી માહિતી જોતા હોય ઓછા હોય છે, અને આવી તમારા જે ચેનલના માધ્યમથી ખેડૂતોને માહિતી મળે એ હું પણ આશા રાખું છું। અને આપણે ચેનલથી એમને શું કહો, રોગ મુક્ત કઈ રીતે કરવું, એના કયા કયા રોગો છે, એના માટે કઈ દવાઓ આપવી, આ વિશેની માહિતી ઘણી વાર તમે પણ આપતા હોય છે, અમે પણ આપીએ છીએ, પણ આજે આ રૂબરૂ મળવાનું થયું એટલે મને એમ થયું ચાલો કન્વરજી આવ્યા છે તો અમને રૂબરૂ મુલાકાત કરી। બહુ સારું કર્યું, બહુ સરસ સરસ। થેન્ક યુ। તો ચાલો હવે વિવિધ રોપાની પણ માહિતી લઈ લઈએ।
આ નર્સરી તમારી ક્યાં આગળ આવેલી છે? માટી, તાલુકો વિજાપુર, ભગત નર્સરી. એટલે આ નર્સરીમાં તમે આ જે બધું બનાવો છો એ હોમ ડિલિવરી કરો છો? અમે હોમ ડિલિવરી પણ કરીએ છીએ. ખેડૂત જો આવી શકે એવો ના હોય, બરોબર, કોન્ટેક્ટ કરે તો અમે એમને ત્યાં હોમ ડિલિવરી પણ કરી દઈએ છીએ. અને એનું કોઈ માપ ખરું કે આટલા સુધીનો? ના, તમારે માની લો કે 5000 છોડવા પણ લેવા છે, બરોબર, તો અમે તમે કોન્ટેક્ટ થી જણાવી શકો તો અમે તમને ત્યાં FOR કરી દઈએ છીએ. અને પેમેન્ટની સિસ્ટમ કઈ રીતે? પેમેન્ટની સિસ્ટમ એ રીતની હોય છે કે ત્યાં અમારી ગાડી ઉતરે, તમે રોપા ઉતારી દે એટલે પેમેન્ટ ને ભાડું દઈ દેવાનું ગાડીનું. એટલે જે તે વખતના જે ભાવ ચાલતા હોય એ ભાવ ફિક્સ જ હોય? ભાવ ફિક્સ ના હોય સાહેબ. હા, એટલે હું હા, ફિક્સ ભાવ કરાવો તો તમે 30 દિવસ એડવાન્સ જો તો મારી ત્યાં તમે ઓર્ડર લખાવો છો નામ સાથે કે ભાઈ આ નામ, બરોબર, મારા 20000 છોડ તરબૂચ ના લખો તો એમાં તો ફિક્સ ભાવ હોય છે. બાકી તમે હાલ હાજરમાં કોન્ટેક્ટ કરીને તમે જો કોઈ રોપો માગો છો કોલ કરીને, બરોબર, તો એનો ભાવ અમારી જોડે જે ભાવ હશે એ ભાવ તમને જણાવશું. એ રીતનું હોય છે એમ ને? હા. એમાં તમે કયા કયા પ્રકારના રોપા તૈયાર કરો? અમે રાખી શકીએ છીએ. જો એક તરબૂચ મળી જાય અમારા ત્યાં, પેટી મળી જાય, મરચું મળી જાય, ટામેટા મળી જાય, ફૂલ મળી જાય, કોબીજ મળી જાય, ફુલાવર મળી જાય, અને રીંગણ મળી જાય, પપૈયા પણ મળી જાય. એટલે એકદમ ગેરંટી વાળા સર્ટિફિકેટ વાળા પ્લાન્ટ તમને મળી જશે. અને એના પાછળ માની લો કે તમારો પ્લાન્ટ લગાયા, માની લો કે તમારે પેલું સબસિડી માટે કોઈ ફોર્મ બિલ જોઈએ છે તો સબસિડી નું બિલ પણ અમે તમને પ્રોવાઈડ કરી શકીએ છીએ. તો હવે મિત્રો અનાજ અને કઠોળ વિશેની માહિતી પણ લઈ લઈએ. આ બાજરી 1351 હમણાં જ નવી વેરાયટી આપણે યુનિવર્સિટીમાંથી બહાર પડેલી છે, બરાબર. આ લગભગ 70 થી 75 દિવસે પાકી જાય છે. એનો ઘાસચારો પણ સારો છે અને ડુંડા પણ તમે જોઈ શકો પ્રોડક્શનની અંદર. અત્યારે હાલ આ લેટેસ્ટ વેરાયટી છે બાજરીની અંદર. બીજું જુવાર જે આપણે JDJ1 હતી એક, બરાબર, એના પછી એક આ GJ43, એક આ સરસ વેરાયટી છે, આ ડ્યુઅલ પર્પઝમાં વપરાય છે. એક આ GJ45 છે, એ પણ ડ્યુઅલ પર્પઝમાં વપરાય છે. એક GS8 આ સ્પેશિયલ ઘાસચારા માટેની વેરાયટી છે. એ સિવાય આપણે જે હલકા ધાન્ય પાકો કહેતા હતા એની અંદર આ રાગી, ધારો કે પછી ચણો, કાંગ, કોદરા, બંટી, વરી, આ બધા આપણા મિલેટના ધાન્ય પાકો છે જે આપણે પેલા વડવાઓ આપણા અહીંયા ખાતા જ હતા, બરાબર. આ સિવાય તમારું તો હવે મિત્રો પશુદાણની પણ માહિતી લઈ લઈએ. વિશેષતા શું ખાસ? હજુ અમારી પાસે 2 પ્રકારની ક્વોલિટી છે. આ સતીશ ગોલ્ડ આવશે. આ કપાસિયા જે ખોળ બનાવીએ એમાં 9% તેલ આવશે. 9% જેવું તેલ રહેશે. પછી અમારી ખાસિયત એ છે કે અમે બિલકુલ ભેળસેળ કરતા નથી. 100% શુદ્ધ કપાસિયા ખોળ આવશે. અમારી પ્રોસેસ એટલી બધી ટેકનોલોજી વાપરી, આધુનિક ટેકનોલોજી, મેગ્નેટ સિસ્ટમ થી અંદર લોખંડ, પ્લાસ્ટિક આ બધું એકદમ સાફ કરી અને પછી કપાસિયા પીવામાં આવે. એટલે એકદમ 100% શુદ્ધ કપાસિયા ખોળ છે. અને આ બેમાં શું ફરક આવે? હવે આ જાડો હોય અને પતલો છે. આમાં તેલની ટકાવારી ના આવે, નહીં જેવી હોય, ઓછી હોય. અને આની અંદર ટકાવારી તેલની વધારે હોય. ફરક એનાથી શું થશે, તમારે ભેંસ ફેટ પણ સારા મળશે અને દૂધનું ઉત્પાદન પણ સારું એવું મળી રહેશે તમને આના લીધે. હા, પેલામાં આમાં દૂધ તો તમને સારું જ મળી રહે, પણ કહેવાનો મતલબ પેલા તેલની ટકાવારી થોડી વધારે હોય એટલે ગુણવત્તા ઊંચી થોડી, થોડુંક સારું અને ભેંસને ખાવામાં પણ સારું લાગે. એટલે તમારું નામ આપણી સતીશ ગોલ્ડનો આપણો સારો હોય છે, એકદમ શીખથી વર્ષોથી જૂનો ને જાણીતો હોય. પેલા દીપક નામથી પેલા જાણીતો હતો, હવે સતીશ ગોલ્ડ નવું નામ આપેલું સતીશ ગોલ્ડ. આ સિવાય પણ આ કૃષિ મેળાની અંદર વિવિધ પ્રકારના ઘણા બધા સ્ટોલો હતા, તેની પણ મુલાકાત લીધી. અને આવા સ્ટોલોની મુલાકાત લઈ અમને એમ થયું કે ખેડૂત મિત્રોને કહીએ કે જો તમારી જોડે આવો ખેડૂત મેળો હોય તો અવશ્ય મુલાકાત લેજો, જેથી કરીને તમને પણ ખેતી વિશેની માહિતી મળી રહે.